વંદે વંદે મારી વાતની શરૂઆત કરું એ પહેલા કાલને જે દિલ્હીની અંદર દુર્ઘટના બની છે એ ખૂબ જ અસહ્ય અને દુઃખદ દુર્ઘટના બની છે. આપણું કાળજું કંપાવી નાખે તેવું કૃત્ય જે બોમ્બ બ્લાસ્ટ થયો છે એ સામાન્ય વ્યક્તિને પણ હૃદયના રૂવાડા ઊભા થઈ જાય, આંખમાં આંસુ આવી જાય એવી ઘટના બની છે. ત્યારે એનું દુઃખ આપણને સૌને છે. મિત્રો, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈ આખી રાત જે પણ તપાસ એજન્સી છે એ બધા સાથે ચર્ચા પણ કરી છે અને વાર્તાલાપ કરીને કે ભાઈ આની અંદર કોનો હાથ હોઈ શકે અને જવાબદાર વ્યક્તિને કોઈને છોડવા નહીં. આ ઘટના બની થોડી જ વારમાં દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ત્યાં પહોંચ્યા હતા. સંતો મહંતો બેઠા છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી ઘટના માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના કોઈ પણ ખૂણામાં ના બને એવી બધા જ મિત્રો 2 મિનિટ માટે આપણે મૌન પાડી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી ઘટના ક્યાંય ના બને. સૌ મિત્રો પોતાના સ્થાન પર ઊભા થઈને 2 મિનિટ માટે એ આત્માઓને શાંતિ અર્પે.